મહારાષ્ટ્રની અંદર જન્માષ્ટમી ઉજવાય છે, જ્યારે આપણા ત્યાં ગોકુળાષ્ટમી અને આજે પારણા. એટલે સમગ્ર જે આજે વડોદરા શહેરના દરેક લોકોને આજે ગોકુળાષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે રીતના ઓમ પીપલેશ્વર મહાદેવના જે અમારા યુવાનો છે, આખે દિવસ કાલે મહારાષ્ટ્રની અંદર દહીં હંડીનો કાર્યક્રમ થયા પછી આજે વડોદરા શહેરમાં ચારે બાજુ અને અમારા થકી જઈને 8 મટકી તમે જુઓ છો કે આ પહેલી જ મટકી જે રળિયાદમાં નગર છે, આખો દિવસ મહારાષ્ટ્રની અંદર એ લોકોએ દહીં હંડીનો કાર્યક્રમ કર્યા પછી રાત્રે એ લોકો પોતે ટ્રેનમાં બેસીને સવારે 300 લોકો ફરી વડોદરામાં આવ્યા છે. આ એક મટકી એક બતાડે છે કે ગમે તે માણસ હોય એ નક્કી કરે કે મારો આ ગોલ છે, એ ગોલ સુધી પહોંચવા માટે કૃષ્ણ ભગવાનનો એક આજનો એક મિશન છે. અને આજના દિવસે જ્યારે આ એક મિશન તરફ અને શરૂથી આ પહેલી વાર આજે સલામી પણ આપશે. ધાર્મિક વાતાવરણ બને તેને ધ્યાનમાં રાખીને આજના દિવસે મટકી આયોજન કરવામાં આવે.